ગુડ મોર્નિંગ એવરીવન. ઘાતાંકીય સરળીકરણનો આપણે એક એક્ઝામ્પલ જોયો. હવે આપણે ફરી એક એક્ઝામ્પલ જોઈએ અને એના પછી પાછા એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણે કન્સેપ્ટ છે તમારા કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય. ચલો એક્ઝામ્પલ નંબર લઈએ 22. અહીંયા જો આલ્ફા ભાગ્યા 1 ભાગ્યા આલ્ફા બરાબર 1.5 હોય અને શરૂઆતનું પૂર્વાનુમાન 300 લઈને વિવિધ વર્ષો માટેનું ઉત્પાદનનું પૂર્વાનુમાન મેળવો. જો હવે બધા દાખલામાં જો તમને આલ્ફા બરાબર 0.6 આપ્યા છે, બરાબર ને, 0.4 આપ્યા છે, 0.25 આપ્યા છે. જનરલી તમારા કયા આવે છે? 0.4, 0.25, 0.6. મેં તમને કીધું જો તમારે 0.25 હોય ને, જો તમારું 0.25 હોય ને 25, તો તમને કેટલો મળે? 3 મળે. તો તમારો અહીંયા 0.6 હશે ને તો તમને આ મળી જશે. તો જોઈ લો 0.6 ભાગ્યા 0.4 એટલે તમને કેટલા મળી જાય? 1.5 મળી જાય. તો આલ્ફા તમારો શું હોય? 0.6 હશે ત્યારે તમને 1.5 મળશે. તો આપણે અહીંયા આલ્ફા છે 0.6 અને પૂર્વાનુમાન કેટલું છે? 300. વર્ષ છે 85, 86, 87, 88, 89 ને 90. ઉત્પાદન કેટલું છે? 345, 363, 382, 406, 456 અને 473. બરાબર. તો આપણે કરી દઈએ ઘાતાંકી સરળીકરણ. આ તમારો છે એક્ઝામ્પલ નંબર 22. બરાબર. ઓકે, ચલો જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જે લખવાનું છે લખી દઈએ. અહીંયા આપેલા છે તમને વર્ષ, પછી તમને આપ્યા છે ઉત્પાદન. જે ઉત્પાદન તમારા લાખની અંદર છે આપણે અહીંયા લખી દઈશું. નીચે તમે લખી દેજો લાખની અંદર. વર્ષ તમને આપ્યા છે. આપણે મેં તમને પહેલાં કીધું કે 2 લાઈન છોડી દેવાની પછી જ તમારે લખવાનું ચાલુ કરવાનું. તો 1975, 1985 છે, 1986, 1987, 1988, 1989 અને 1990. ઉત્પાદન તમને આપે છે 345, 363, 382, 406, 456 અને 473. બરાબર. આલ્ફા આપણે લઈશું 0.6. તો 1 માઇનસ આલ્ફા શું થઈ જશે? 0.6 માઇનસ 1, આગળ 1 માઇનસ 0.6 એટલે મળે છે 0.4 અને 1 માઇનસ આલ્ફા ભાગ્યા આલ્ફા તમને આપી છે 1.5 જે તમને આપેલો છે. શરૂઆતની કિંમત આપી છે તમને, શરૂઆતની કિંમત આપી છે તમને 300 રૂપિયા. બરાબર. તમને શરૂઆતની કિંમત કેટલી આપી છે? 300. તો હવે એ જ પ્રમાણે અહીંયા જે કિંમત છે આપણે કિંમત લખી દઈએ. જે વર્ષ, અહીંયા ઉત્પાદન, પછી તમારું શું આવશે? ઉત્પાદન પછી આપણે લખીશું સરળ કિંમત. જસ્ટ મિનિટ. ચલો સરળ કિંમત. સરળ કિંમત પછી આપણે લખીશું સરળ કિંમતમાં ફેરફાર. તો અહીંયા લખી દઈએ સરળ કિંમતમાં ફેરફાર. પછી વલણનું અનુમાન એટલે ટ્રેન્ડ એસ્ટિમેટ અને છેલ્લું આપણે કરશું પૂર્વાનુમાન. બરાબર. તો હવે આની અંદર આપણે આની જે વર્ષ છે એને આપણે શું લખીએ? ટી લખીએ. ઉત્પાદન છે અને આપણે એક્સ કરી બતાવીએ છીએ. સરળ કિંમતને આપણે કેપિટલ એસ ને સ્મોલ ટી કરી બતાવીએ. સરળ કિંમતમાં ફેરફાર એટલે ડેલ્ટા ચેન્જ એસટી. આમાં જે ફરક છે વલણ એટલે એનું ટાઈમ. ટ્રેન્ડ એસ્ટિમેટની અંદર આપણે ટી અને પૂર્વાનુમાન એટલે તમારું આ. બરાબર. હવે આની પરથી આપણે 1 બાય 1 આ જે કિંમત છે આપણે શોધી લઈએ. બરાબર. તો પહેલી આપણી કિંમત શોધીએ તો આને શોધીશું પહેલું આપણે એસટી. બરાબર. તો આપણે પહેલાં સૂત્ર લખી કાઢીએ એનું. સરળ કિંમતનું નંબર 1, સરળ કિંમત. બરાબર. તો એનું સૂત્ર છે એસટી બરાબર એસટી ડેશ 1 બરાબર પ્લસ આલ્ફા એક્સટી માઇનસ એસટી ડેશ 1. બરાબર. હવે તમને મેં પહેલાં કીધું કે અહીંયા આપણે એક લાઇનિંગ કરી લઈશું. બરાબર. આની શરૂઆતની કિંમત કેટલી છે? 300. તો એ 300 અહીંયા હું મૂકી દઉં અને વલણ કિંમતમાં હું કેટલી મૂકી દઈશ? 0 મૂકી દઈશ. એ આપણે પહેલાં કરી લઈશું. ચલો હવે આને પહેલું શું દઈએ? તો પહેલાં આપણે કહી દઈશું 1985નું. 1985 એટલે આપણે એને શું કહીશું? S1. તો આપણે અહીંયા કહીશું ને આને S1, S2, S3, S4, S5 અને SC. અહીંયા લખીએ T1, સોરી X1, X2, X3, X4, X5 અને X6. બરાબર. એ રીતે કરી કાઢીએ. તો S1નું આપણે કરી કાઢીએ. ચલો મૂકી દઈએ સૌથી પહેલાં ST1 એટલે પહેલું તમારું થશે 300. આલ્ફાની વેલ્યુ છે 0.6. એક્સ તમારે પહેલું કેટલું છે? એક્સનું 345 માઇનસ કેટલા? 300. તો અહીંયા કાઢીએ 300 પ્લસ 0.6 ગુણ્યા 345 માઇનસ 300 એટલે 45. તો 300 પ્લસ
45 ગુણ્યા 0.6 કેટલા થઈ જશે 27 બરાબર. તો બાર કેટલા થઈ જશે 327. આ તમને પહેલું મળી ગયું બરાબર. બાર કેટલા થઈ જશે 327. તો આપણે 327 અહીંયા મૂકી દઈએ. તો અહીંયા મૂકી દઉં 327 બરાબર. એ જ રીતે આપણે કયા વર્ષનું કરીશું બીજા વર્ષનું બરાબર. 1986નું એટલે આપણે એને કહીશું H2. હવે જોઈ લઈએ. હવે એની શરૂઆતની કિંમત તમારી કેટલી થઈ જશે 327. તો અહીંયા લખી કાઢીશું 327 બરાબર. પ્લસ આલ્ફા 0.6 અહીંયા કેટલા છે 363. તો અહીંયા મૂકીશું 363 માઇનસ 327. તો અહીંયા થઈ જશે 327 પ્લસ 0.6 ગુણ્યા લખી દઈએ 363 માઇનસ 327 કેટલા થઈ જશે અહીંયા આગળ 36. 327 પ્લસ 36 ગુણ્યા 0.6 એટલે કે થઈ જશે 21.6. તો પ્લસ 327 તો કેટલા થઈ જશે 348.6 અહીંયા થઈ જશે બરાબર 348.6. આપણે અહીંયા લખી કાઢીએ 348.6. ચલો હવે કરીશું 87નું. તો 1987નું તો S3 લઈશું અને બરાબર. તો હવે એની શરૂઆતની કિંમત કેટલી થશે આરી 348.6 પ્લસ 0.6 અહીંયા કેટલા છે 382. 382 માઇનસ કેટલા 348.6 બરાબર. કરી કાઢીએ 348.6 પ્લસ 382 માઇનસ 348.6 ગુણ્યા 0.6 એટલે અહીંયા થઈ જશે 20.04. તો પ્લસ 348.6 એટલે અહીંયા થઈ જશે તમારું 368.64 બરાબર. તો અહીં લખી કાઢીએ 368.64. ચલો એ રીતે પાછળના વર્ષનું શોધી કાઢીએ. કયા વર્ષનું 88નું 1988. તો અહીંયા થઈ જશે S4. કેટલું થઈ જશે અહીંયા આગળ 368.64 પ્લસ 0.6 કેટલા છે તમારા 406. તો અહીંયા કરી દઈશું 406 માઇનસ કેટલા થઈ જશે 368.64. તો અહીં કરી કાઢીએ 368.64 પ્લસ 0.6 ગુણ્યા 406 માઇનસ 368.64 થઈ જશે 37.36. અહીંયા થઈ જશે 368.64 પ્લસ 0.6 એટલે થઈ જશે 22.41 પ્લસ 368.64. તો અહીંયા તમારે થઈ જશે 391.06 લઈ લઈએ બરાબર. એ જ કિંમત અહીંયા મૂકી કાઢીએ 391.06. ચલો એ રીતે 89નું આપણે ફાઇન્ડ આઉટ કરી કાઢીએ. તો અહીંયા લખી કાઢીએ 1989 તો S5 થઈ જશે. એની કિંમત કેટલી છે અહીંયા આગળ શરૂઆતની 391.06 પ્લસ આલ્ફા 0.6 અહીંયા કિંમત કેટલી આપી છે તમને 456. તો અહીંયા હું લખી કાઢું 456 માઇનસ કેટલા કરશો 391.06. અહીંયા કરીએ 391.06 પ્લસ 0.6 ગુણ્યા અહીંયા કરી કાઢીએ 456 માઇનસ 391.06 એટલે થઈ જશે 64.94 બરાબર. કરી કાઢીએ 391.06 પ્લસ ગુણ્યા 0.6 એટલે થઈ જશે 38.964 પ્લસ 391.06. તો અહીંયા થઈ જશે 430.02. તો 430.02 આપણે પાછળ 2 ડિજિટની સંખ્યા લઈએ છીએ એટલા માટે અહીંયા લખી દઈએ 430.02. 430 લેવા તો પણ ડાયરેક્ટલી લઈ શકો, કોઈ વાંધો આવશે નહીં. 1990નું લઈએ તો S6 લઈશું. તો એની કિંમત શરૂઆતની કેટલી થઈ જશે અહીંયા આગળ 330.02 પ્લસ 0.6 કેટલા છે અહીંયા આગળ 473. તો અહીંયા કરી કાઢીએ 473 માઇનસ 430.02. તો અહીંયા થઈ જશે 430.02 પ્લસ 0.6 ગુણ્યા 473 માઇનસ 430.02 થઈ જશે 42.98 ઇન્ટુ 0.6 એટલે અહીંયા થઈ જશે તમારા 430.02 પ્લસ 25.788 પ્લસ 430.02 એટલે થઈ જશે 455.81 લઈ લઈએ
बराबर ने। ये लखी दीजिए 455.81 आ किंमत ने આપણે અહીંયા આગળ મૂકી દઈએ 455.81 તો અહીંયા મૂકી દઈએ 455.81 તો દરેકની આપણે આ રીતે સરળ કિંમત શોધી કાઢી છે દરેકની બરાબર 85 બરાબર આ રીતે અહીંયા આગળ થઈ જશે આ રીતે આપણે અહીંયા કિંમત મૂકી કાઢીશું દરેકની હવે આપણે શું કરવાનું છે ચેન્જ કરવાનો છે સરળ કિંમતમાં ફેરફાર તો આ 27માંથી 300 પછી આમાંથી આ આમાંથી આ આમાંથી આ આમાંથી આ અને એ પ્રમાણે કરશું અને તમને મેં પહેલાં કીધું કે હંમેશા આપણે જે કરીએ છીએ ને એ ક્રોસ સાથે કરીએ બરાબર ને એટલે તમને ધ્યાન રહે તો અહીંયા આગળ મૂકી કાઢીએ આપણે 327 માઇનસ 300 એટલે થઈ જશે અહીંયા આગળ 27 348.6 માઇનસ 327 એટલે થઈ જશે અહીંયા 21.6 બરાબર તમારો જવાબ થશે 21.6 પછી 368.64 માઇનસ 348.6 એટલે અહીંયા થઈ જશે 20.04 પછી 391.06 માઇનસ 368.64 એટલે અહીં થઈ જશે 22.42 430.02 માઇનસ 391.06 એટલે અહીંયા થઈ જશે 38.96 અને છેલ્લું 455.81 માઇનસ 430.02 એટલે થઈ જશે 25.69 79 બરાબર તમે આના જે મેં લખ્યું તો આમાં બી લખ્યું કે ડેલ્ટા સરળ કિંમતમાં ફેરફાર 1 પછી ડેલ્ટા સરળ કિંમતમાં ફેરફાર 2 તો ડેલ્ટા સરળ કિંમતમાં ફેરફાર 3 ડેલ્ટા 4 બરાબર એ રીતે તમે અહીંયા નીચે લખી શકો હવે આપણે શોધવાનું છે નેક્સ્ટ કઈ કરશો વલણનું અનુમાન બરાબર નંબર 2 માં શું લઈશું નંબર 2 હવે આ રીતે જશે ને અહીંયા આગળ બરાબર ને વલણનું અનુમાન બરાબર વલણનું અનુમાન છે તો એનું તમારું સૂત્ર શું થશે અહીંયા આગળ તો ટી બરાબર અહીંયા લખીશું આપણે આલ્ફા બરાબર ને અહીંયા જે છે આલ્ફા ગુણ્યા ડેલ્ટા એસ ટી આજે તમારા જે ડેલ્ટા એસ ટી મળ્યા હશે ને તમને એ જે મળ્યા હશે એ પ્લસ 1 માઇનસ આલ્ફા આપણે કેટલું છે 0.4 છે તો 0.4 લઈશું અને અહીંયા તમારો જે ફેરફાર જે છે એ આનો ફેરફાર એટલે ટી 0 બચે બરાબર તો આપણે સૌથી પહેલાં કરી કાઢીએ અહીંયા આગળ 1985 એને આપણે T1 કહીશું હવે આલ્ફા તમારા કેટલા છે 0.6 ડેલ્ટામાં ફેરફાર એટલે કે સરળ કિંમતમાં ફેરફાર પહેલાં કેટલો મળ્યો 27 મળ્યો તો 27 પ્લસ 1 માઇનસ આલ્ફા તમારું કેટલું થઈ જશે 1 માઇનસ આલ્ફા તમારે થશે 0.4 અહીંયા 6 છે તમે માઇનસ કરી કાઢો અને ગુણ્યા આ તો પહેલું તો તમારું શું છે 0 થશે તો અહીંયા 0 મૂકી દઈશું તો 0.6 ગુણ્યા 27 કરી કાઢે તમારો જવાબ 0.6 ગુણ્યા 27 0.6 ગુણ્યા 27 એટલે અહીંયા થશે 16.2 આનો તો જવાબ 0 રહેશે તો અહીંયા કેટલો થઈ જશે 16.2 બરાબર તો એ જ આપણે ટેબલની અંદર મૂકી દઈએ અહીંયા કેટલો મૂકી દઈશું 16.2 બરાબર ચલો હવે આપણે વર્ષ 1986નું કરીશું તો 1986 માટે આપણે શું કરીશું T2 બરાબર તો અહીંયા ડેલ્ટા અમારે આલ્ફા કેટલો છે 0.6 બીજા વર્ષનો કેટલો છે 21.6 તો અહીંયા મૂકીએ 21.6 પ્લસ 0.4 ગુણ્યા હવે નવો આપણને કેટલો મળ્યો 16.2 તો અહીંયા લખી કાઢીએ 16.2 તો કરી કાઢીએ અહીંયા આગળ 0.6 ગુણ્યા 21.6 એટલે મળશે 12.96 પ્લસ 0.4 ગુણ્યા 16.2 એટલે અહીંયા મળશે 6.48 પ્લસ 12.96 એટલે જવાબ કેટલો મળશે 19.44 તો આપણે અહીંયા આગળ મૂકી કાઢીએ 19.44 તો અહીંયા મૂકી દઈએ 19.44 બરાબર એ રીતે આગળનો વર્ષનું કરીએ 1987 માટે કરીએ તો હવે લઈએ 1927 એટલે અહીંયા કહીશું T3 તો શું થઈ જશે અહીંયા આગળ 0.6 ગુણ્યા હવે અહીંયા કેટલો છે 20.4 છે તો 20.04 પ્લસ 0.4 ગુણ્યા તમને અહીંયા કેટલો મળ્યો 19.44 અહીંયા મૂકી કાઢીએ 19.44 તો કરી કાઢીએ હવે 0.6 ગુણ્યા 20.4 એટલે થઈ જશે અહીંયા આગળ 12.24 પ્લસ 0.4 ગુણ્યા 19.44 એટલે મળી જશે 7.76 હવે સરવાળો કરી કાઢીએ 12.24 તો કેટલો થઈ જશે 20. અહીં કેટલો હતો 1 મિનિટ 0.6 ગુણ્યા 20.04 12.024 છે અહીંયા થશે 12.024 પ્લસ 7.776 એટલે થઈ જશે 19.8 એટલે થઈ જશે 19.8 બરાબર એ જ કિંમત અહીંયા મૂકી કાઢીએ
19.8 અહીંયા કરતું જવાનું, ટેબલમાં કિંમત મૂકતી જવાનું, બરાબર. હવે આપણે કરીએ 88 માટે, તો 1988. તેથી અહીંયા કેટલો થશે 0.6 ગુણ્યા આનો કેટલો છે હવે 22.42, તો અહીંયા મૂકી કાઢીએ 22.42 પ્લસ 0.4 ગુણ્યા જે નવો આપણને મળ્યો કયો 19.8, તો કરી કાઢીએ 0.6 ગુણ્યા 22.42 એટલે તમને અહીંયા મળી જશે 13.452 પ્લસ 0.4 ગુણ્યા 19.8 એટલે મળી જશે 7.92 પ્લસ 13.452 કેટલો મળી જશે આપણને 21.37 લખી કાઢીએ 21.37, બરાબર. તો અહીંયા મૂકી કાઢીએ 21.37. ચલો હવે 89નો લઈ લઈએ, 1989 એટલે T4. તો અહીંયા કેટલા થઈ જશે 0.6 ગુણ્યા કેટલો છે અહીંયા આગળ 38.96, તો અહીંયા લઈએ 38.96 પ્લસ 0.4 ગુણ્યા અહીંયા કેટલો મળ્યો 21.37. ચલો કરી કાઢીએ આને આપણે. 0.6 ગુણ્યા 38.96 અહીંયા થઈ જશે 23.37 પ્લસ 0.4 ગુણ્યા 21.37 અહીંયા થઈ જશે 8.448 પ્લસ 23.376 એટલે કેટલા થઈ જશે 31.93 લઈ લઈએ, બરાબર. અહીંયા કેટલા લઈએ 31.93 લઈ લો, 92 લઈ લો, ચલો 92 લઈ લઈએ, કંઈ વાંધો નહીં. અહીંયા લઈ લઈએ 31.92 અને હવે છેલ્લું આપણે કરીશું 90નું. તો અહીંયા થઈ જશે 1990 એટલે કઈ જશે T5. અહીંયા થશે 0.6 ગુણ્યા અહીંયા કેટલા છે તમારા કેટલા હતા અહીંયા આગળ 25.79, બરાબર. 25.79 25.79 પ્લસ 0.4 ગુણ્યા કેટલા છે 31.92. અહીંયા થઈ જશે 0.6 ગુણ્યા 25.79 જશે 15.414, બરાબર. 0.4 ગુણ્યા 31.92 કેટલા થઈ જશે 12.768 પ્લસ 15.474 કેટલા થઈ જશે 28.24. અહીંયા લખી કાઢીએ 28.24. તો એ જ કિંમત અહીંયા આગળ મૂકી કાઢીએ 28.24, બરાબર. તો જે રીતે આપણે અહીંયા આગળ સરળ કિંમત શોધેલી, બરાબર, એ જ રીતે આપણે કોનું શોધી કાઢ્યું વલણનું અનુમાન શોધી કાઢ્યું. હવે આપણે છેલ્લે જે શોધવાનું છે કે પૂર્વાનુમાન શોધવા માટે શું જોઈશે, એક તો મારે સરળ કિંમત જોઈશે ને એક શું જોઈશે વલણનું અનુમાન જોઈશે. તો નંબર 3ની અંદર આપણે કરીએ સરળ કિંમત અને અનુમાન. ચલો નંબર 3 પૂર્વાનુમાન, બરાબર. તો સૌથી પહેલાં આપણે પૂર્વાનુમાનનું સૂત્ર લખી કાઢીએ. અહીંયા આગળ સૂત્ર છે તમારે જે વર્ષનું પૂર્વાનુમાન કરવાનું છે એટલે એ સરળ કિંમત એટલે ST પ્લસ 1 માઇનસ આલ્ફા ભાગ્યા આલ્ફા. એ તમને કેટલા આપ્યા છે 1.5 આપેલા છે, ડાયરેક્ટલી 1.5 મૂકી કાઢીશું અને પ્લસ વલણનું અનુમાન જે તમને અહીંયા આગળ આપેલું છે એ, બરાબર. તો આપણે દરેક વર્ષનું શોધી કાઢીએ. તો હું અહીંયા લખી દઉં છું દરેક વર્ષ માટે 1985 1986 1987 1988 1989 અને 1990. આને આપણે શું કહીશું પૂર્વાનુમાન 1, પૂર્વાનુમાન 2, પૂર્વાનુમાન 3, પૂર્વાનુમાન 4, પૂર્વાનુમાન 5 અને પૂર્વાનુમાન 6, બરાબર. ચલો હવે દરેકની અંદર આપણે કિંમત મૂકી દઈએ, પછી આપણે છેલ્લે સરવાળો કરીશું. હવે અહીંયા જો, બરાબર. 85 માટે તમારે સરળ કિંમત કેટલી છે 327, તો અહીંયા આગળ હું મૂકી આડું 327. આની કિંમત કેટલી છે 1.5, બરાબર. આ ગુણાકાર છે તો ગુણ્યા આ કેટલા છે 16.2, બરાબર. હવે બીજું લઈશું બીજા વર્ષમાં અહીંયા કેટલું છે 348.6 પ્લસ 1.5 ગુણ્યા કેટલા છે સામે 19. ચલો આનું જોઈ લઈએ કેટલા છે આના 368.64 પ્લસ 1.5 ગુણ્યા સામે કેટલા છે 19.8, બરાબર. અહીંયા કરશું 391.06 પ્લસ 1.5 ગુણ્યા કેટલા છે તમારે 21.37, બરાબર. પછી થશે અહીંયા તમારે 430.02 પ્લસ 1.5 ગુણ્યા 31.92 અને છેલ્લે 455.81 પ્લસ 1.5 ગુણ્યા 28.24,
24. चलो આપણે એને ગણી કાઢીએ હવે દરેકનું. તો ચલો પહેલું લઈ લઈએ, અહીંયા લઈ લઈએ 327 પ્લસ કેટલા થઈ જશે 1.5 ગુણ્યા 16.62 એટલે કેટલા થઈ જશે અહીંયા 24.3. 24.3 પ્લસ 327 એટલે કેટલી જશે 351. 1.5 ગુણ્યા 16.2 એટલે કેટલા થશે 24.3 અને પ્લસ 327 એટલે કેટલા થઈ જશે એક જસ્ટ મિનિટ આપણે આલ્ફાની વેલ્યુ એક મિનિટ અહીંયા મેં કંઈક ખોટી લીધી છે. એક મિનિટ શું થઈ જશે અહીંયા આગળ 1 માઇનસ 0.6 ભાગ્યા 0. અહીંયા થશે 1 માઇનસ 0.6 ભાગ્યા આલ્ફા કેટલા છે 0.6. તો અહીંયા થઈ જશે 0.4 ભાગ્યા 0.6 કરીએ આપણે અહીંયા આગળ 0.4 ભાગ્યા 0.6 એટલે કેટલા થઈ જશે 0.67 થશે. સોરી અહીંયા 1.5 નથી, દરેકની અંદર કેટલી છે 0.67 છે. 0.67 અને અહીંયા પર થશે 0.67 અને અહીંયા પર થશે 0.67. આ થોડી મિસ્ટેક સુધારી લેજો બરાબર. તો અહીંયા કેટલા થઈ જશે તમારા 0.67 ગુણ્યા 16.2 કેટલા થઈ જશે 10.854 પ્લસ 327 એટલે કેટલા થઈ જશે અહીંયા આગળ 337.85. અહીંયા કરી કાઢીએ 348.6 પ્લસ 0.67 ગુણ્યા 19.44 એટલે અહીંયા થઈ જશે 13.0248 પ્લસ 348.6 એટલે થઈ જશે 361.62. એ જ રીતે 368.64 પ્લસ 0.67 ગુણ્યા 19.8 એટલે અહીંયા થઈ જશે 113.266 પ્લસ 368.64 એટલે તમારે અહીંયા થઈ જશે 381.90. અહીંયા લઈ લઈએ 381.90. ફરી અહીંયા આગળ કરી કરીએ 391.06 પ્લસ 21.37 ગુણ્યા 0.67 તો છે 14.3179 પ્લસ 391.06 એટલે તમારે થઈ જશે 405.37. અહીંયા લખી કાઢીશું 405.37. છેલ્લે 430.02 પ્લસ 0.67 ગુણ્યા 31.92 એટલે તમારે અહીંયા થશે 21.38 બરાબર. પ્લસ 430.02 એટલે અહીંયા થશે 451.40 અને છેલ્લું 455.81 પ્લસ 0.67 ગુણ્યા 28.24 અહીંયા થઈ જશે પ્લસ 455.81 એટલે અહીંયા થઈ જશે 474.73. તો અહીંયા કરી કાઢીએ 474.73. તો હવે જે આપણને કિંમત મૂકી છે એ આપણે ટેબલની અંદર મૂકી દઈએ. અહીંયા મૂકી દઈએ અહીંયા આગળ બરાબર. જે આપણે શોધી છે અહીંયા થઈ જશે 337.85 361.62 381.90 405.67 451.40 અને 474.40. તો છેલ્લે આ તમારો ફાઇનલ આન્સર બરાબર. બુકની અંદર તમને આ જ આન્સર આપે તો ફરી એ જ પ્રમાણે સૌથી પહેલાં સરળ કિંમત શોધી લો, પછી ફેરફાર, પછી તમારું વલણનું અનુમાન અને પૂર્વાનુમાન શોધવા માટે તમે જોઈશે સરળ કિંમત અને વલણનું અનુમાન. જોઈ લીધું વાત. આ તમારું વલણનું અનુમાન, આ તમારી સરળ કિંમત, આ છે પૂર્વાનુમાન અને આ છે તમારો દાખલાનું ટેબલ. અહીંયા 1.5 નથી બરાબર. અહીંયા એ 1 તમારે આલ્ફા કેટલું છે 0.6 તો 1 માઇનસ 0.6 ભાગ્યા 0.6 તો 0.4 ભાગ્યા 6 કરશો તો તમને મળશે 0.67 બરાબર. ઓકે, થેન્ક યુ.